નમસ્કાર દોસ્તો, આજે લેવાયેલા એસટીઆઈના મેથ્સના પૂરેપૂરા સોલ્યુશન માટે પૂરો વિડીયો જોજો. આપણે ક્વેશ્ચન નંબર 1થી ચાલુ કરીએ. આમાં એવું રકમમાં એવું કહેવા માંગે છે કે આ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે. તો આપણે સંખ્યા 1થી સ્ટાર્ટ કરીશું. 5, 1 અને 7. તો આપણે 5, 1, 7માં 11ના વિભાજ્યની ચાવી જોઈશું. તો 5 અને 7નો સરવાળો થશે 12 અને -1, તો આપણને 11 જવાબ મળશે. તો આ સંખ્યા 11 વડે વિભાજ્ય છે. ઓપ્શન બી ચેક કરીશું. 5, 5, 9. તો આમાં 13ના વિભાજ્યની ચાવીને લાગુ પડશે. 13ના વિભાજ્યની ચાવી શું કહે છે? છેલ્લા અંક સાથે 4 વડે ગુણી બાકીના અંકોમાં ઉમેરવા. તો 55 વત્તા 9 ચોક 36. તો આપણને જવાબ મળશે 1, 6 અને 5 11, 11 અને 5 અને 8 9. તો આ સંખ્યા 13 વડે નિશેષ વિભાજન થતી હોય તો પૂરેપૂરી સંખ્યા 13 વડે નિશેષ વિભાજન થઈ શકે. હવે ઓપ્શન ડી ચેક કરીશું. ઓપ્શન ડીમાં પણ 13ના વિભાજ્યની ચાવી લાગુ પડશે. 53 વત્તા 3 ચોકું 12. તો આપણને 5 અને 6. દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે 13 પંચું 65 થશે. તો આપણો રાઈટ આન્સર છે 571. અને વિભાજ્યની ચાવી જોયું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મોકલી દઈશ. આપણી ચેનલમાં વિઝિટ કરી લેજો. આપેલી સંખ્યામાં કહે છે કે પ્રથમ 10 બેકી સંખ્યાનો સરેરાશ શોધો. તો આપણે પ્રથમ 10 બેકી સંખ્યાનો પહેલાં સરવાળો શોધશું. તો પ્રથમ 10 એટલે પ્રથમ સંખ્યા આપણે એ લઈશું જે 2 હશે, પછી એના પછી 4 હશે, પછી 6 હશે. તો આપણને બે વચ્ચેનો તફાવત મળશે 2, જેની પ્રથમ સંખ્યા 2 છે અને જેનો તફાવત 2 છે. તો સંખ્યાના સરવાળો શોધવાનું સૂત્ર n/2 કૌંસમાં 2a વત્તા n-1 d, જ્યાં n બરાબર 10 સંખ્યા છે તો 10 લઈ લઈએ. તો 10/2, અહીંયા a બરાબર 2 છે એટલે 2 × 2 વત્તા n બરાબર 10 - 1 અને d બરાબર 2 છે. તો અહીં સાદુરૂપ આપી અહીંયા ઉડી જશે તો અહીંયા મળશે 5, અહીંયા આવશે 4 વત્તા 10માંથી 1 માઇનસ થશે 9 વધશે અને 9 × 2 એટલે આપણને મળશે 18. અહીં 5 × 22 આપણને ટોટલ મળશે 110. હવે પ્રથમ 10 બેકી સંખ્યાનું સરેરાશ કયું છે? તો સરેરાશ એટલે કુલ સંખ્યાનો સરવાળો ભાગ્યા તેની કુલ સંખ્યા. તો કુલ સંખ્યાનો સરવાળો આપણે 110 છે, તો 110 ભાગ્યા 10, તો 0 0 ઉડી જશે. આપણને મળશે જવાબ 11. તો સાચો જવાબ છે બી, 11. સંખ્યામાં દર્શાવ્યા પ્રમાણે x એક કામ 12 દિવસમાં કરે છે અને y અને x સાથે મળીને એ કામ 8 દિવસમાં કરે છે. તો y એકલો કેટલા દિવસમાં કામ કરશે? તો એક સિમ્પલ ફોર્મ્યુલા છે, xનું કામ મૂકી દેવાનું. xનું કામ 12 દિવસમાં, ત્યારબાદ y વત્તા xનું કામ જે 8 દિવસમાં થાય. આ બંનેનો લસા લઈ લેવાનો. 24, અહીં આવશે 3, 8 તરી 24, 12 દુ 24. આમાં 3માં 2 આના કામ હશે, 2 વત્તા 1. આ પરથી કહી શકીએ કે 1 તે આનું કામ હશે. તો 24/1 જે yનું કામ હશે. તો y એ કામ 24 દિવસમાં પૂર્ણ કરશે. આ મળશે આપણો જવાબ. રકમમાં દર્શાવે છે કે કોઈ વસ્તુ 3000માં વેચવાથી 20% નફો થાય છે. જો તે વસ્તુ 2400માં વેચવામાં આવે તો નફો થશે કે ખોટ? તો આપણે વસ્તુ ધારી લઈએ. ધારો કે વસ્તુની મૂળ કિંમત x છે, તો તેને 3000માં વેચવાથી 20% નફો થાય છે. તો x × 120/100 બરાબર 3000. અહીંથી 0 ઉડાડી દઈશું, અહીંથી 0 ઉડી જશે. છેદમાં આવશે 12
ઉપર આવશે 10, અહીં થશે 5, અહીં થશે 6, 6 પંચા 30, 5 25. વસ્તુની મૂળ કિંમત 2500 રૂપિયા છે. હવે તેને 2400માં વેચવાની છે, તો આપણે લઈ લઈશું કે 2500 ગુણ્યા x છેદમાં 100 બરાબર 2400, બરાબર. 0 0 ઉડી જશે, તો x બરાબર 2400 છેદમાં 25, જેનો જવાબ મળશે 96%. જે 4% ઓછો છે, તો આપણને 4%ની ખોટ થશે. મિત્રો, આપેલી રકમમાં દર્શાવે છે કે એક વર્ગમાં 5 વિદ્યાર્થી ગેરહાજર હોય તો બાકી રહેલા વિદ્યાર્થીઓ 6 એકસરખી ટુકડીઓ વહેંચી શકશે, અને જો 6 વિદ્યાર્થી ગેરહાજર હોય તો બાકી રહેલા વિદ્યાર્થીઓ 5 એકસરખી ટુકડીઓ વહેંચી શકશે. તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો. મિત્રો, આમાં આપણે ઓપ્શન ઉપરથી ડાયરેક્ટ જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, ઓપ્શન એમાં રકમમાં દર્શાવ્યા પ્રમાણે આપણે લઈએ કે ઓપ્શન એ 60માંથી 5 બાદ કરી તો આપણને મળશે 55. 55ને 6 વડે નિશેષ ના ભાગી શકાય, એટલે ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન બીમાંથી 5 માઇનસ કરીએ તો આપણને મળશે 85, જે 6 વડે વિભાજ્ય નથી, તે પણ નહીં આવે. ઓપ્શન સીમાંથી 5 બાદ કરીશું, જે મળશે આપણને 56, જે 6 વડે વિભાજ્ય નથી, તે પણ નહીં આવે. ઓપ્શન ડીમાં 5 બાદ કરીશું તો આપણને મળશે 66, જે 6 વડે વિભાજ્ય છે, તો 11 ટુકડી બનશે. હવે 6 સંખ્યા બાદ કરીને જોઈ લઈએ, તો 71માંથી 6 બાદ કરીએ તો આપણને મળશે 65, જે 5 વડે વિભાજ્ય છે, તો અહીં 13 ટુકડી બનશે, અહીં 11 ટુકડી બનશે. તો ઓપ્શન ડી સાચો જવાબ છે. મિત્રો, રકમમાં દર્શાવ્યા પ્રમાણે 2 વ્યક્તિ એ અને બી એક સ્થળેથી અનુક્રમે સવારે 9 વાગે અને બપોરે 2 વાગે પ્રવાસ શરૂ કરે છે. જો તેઓ એક જ દિશામાં અનુક્રમે 7 કિલોમીટર અને બીજો 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રસ્થાન કરે તો એકબીજાને કેટલા વાગ્યે મળશે? તો આપણે જોઈશું કે એ અહીંથી એક્સ અને વાય, જ્યાં એક્સની ઝડપ 7 કિલોમીટર પ્રતિ કલાક છે અને વાયની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક છે. એક્સ સવારે 9 વાગે મુસાફરી શરૂ કરે છે અને વાય બપોરે 2 વાગે મુસાફરી શરૂ કરે છે. તો જ્યારે વાય શરૂ કરશે ત્યારે એક્સ 5 કલાકની મુસાફરી કરી ચૂક્યો હશે, એટલે 7 ગુણ્યા 5 એટલે આપણને 35 મળશે, જે 35 કિલોમીટર તે ચાલી લીધું છે. હવે જ્યારે વાય મુસાફરી શરૂ કરે છે ત્યારે એક્સ 35 કિલોમીટર ચાલી લીધું છે, તો 12 ઓછા 7, જે 2 વચ્ચેના ઝડપનો તફાવત 5 છે. તો વાય 1 કલાક ચાલશે તો તેને 5 કિલોમીટર વધુ ઝડપ કાપશે. તો 12 ગુણ્યા 7 તો આપણને મળશે 84. વાય 7 કલાક ચાલે છે, તો એક્સને પણ વધુ 7 કલાક ચાલવાનું થશે, તો 7 ગુણ્યા 7 બરાબર 49, એનો પણ સરવાળો મળશે 84. તો આ પરથી કહી શકીએ કે બંને 84 કિલોમીટર કાપે છે. તો કેટલા વાગે બંને મળશે? જે બપોરે 2 વાગ્યાથી શરૂ કરી પ્લસ 7 કલાક, 2 વત્તા 7 એટલે રાત્રે 9 વાગે તેઓ ભેગા થશે. મિત્રો, રકમમાં દર્શાવે છે કે આજે વિનીતાનો જન્મદિવસ છે. જો 12 વર્ષની પૂર્વની ઉંમર 12 વર્ષ પછીની ઉંમર કરતાં અડધી હોય તો હાલ તેની ઉંમર કેટલી હશે? તો આપણે ધારી લઈશું કે વિનીતાની ઉંમર બરાબર એક્સ છે. તો 12 વર્ષ પહેલાંની ઉંમર એટલે એક્સ માઇનસ 12
અને 12 વર્ષ પછીની ઉંમર એટલે x + 12. હવે તેમ દર્શાવે છે કે 12 વર્ષ પહેલાંની ઉંમર તે 12 વર્ષ પછીની ઉંમર કરતાં અડધી હશે. તો આપણે અહીંયા 2 ગુણાકાર કરશું તો 2x - 24 = x + 12. તો xને આ બાજુ લઈ જઈશું 2x x = 24ને આ બાજુ લઈ જઈશું 12 + 24. અહીં બાદબાકી થશે તો મળશે ખાલી x, અહીં સરવાળો થશે મળશે 36. વિદિતાની હાલની ઉંમર 36 છે. અહીં રકમમાં દર્શાવ્યા પ્રમાણે 10 સેન્ટીમીટર બાજુ ધરાવતા વિકર્ણની લંબાઈ શોધવાની છે. તો મિત્રો વિકર્ણની લંબાઈનું સૂત્ર આવે છે ચોરસની વિકર્ણની લંબાઈ બરાબર √2 ગુણ્યા બાજુ. તો આપણા પાસે બાજુનું માપ છે તો √2 ગુણ્યા 10. તો આપણને જવાબ મળશે 10 √2, જે સી જવાબ આપણને સાચો મળશે.